તો જય માતાજી મારા કાલે જાઓ તો હું ઉઠી ગયો છું 5:40. આજે તારીખ છે 4 માર્ચ 2025 અને આજે આપણા મિશનનો 13મો દિવસ છે. તો મારા કાલે જાઓ આજે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની સેમીફાઇનલ મેચ છે. ખબર છે ને, ચેમ્પિયન ટ્રોફી ચાલી રહી છે. તો મારા કાલે જાઓ તમે એવું કહેતા હશે કે મારો દિયોર મેચ જોયા કરે છે, કઈથી પછી અને ખાખી મળશે. ખાખી મળશે મારા કાલે જાઓ, કેમ કે મહેનત હું કરું છું. અને મેચનું તો કેવું, આપણે રશિયા છે મારા કાલે જાઓ. ખબર પડી ક્રિકેટ કોને પ્યારી ના હોય ભારતમાં, ક્રિકેટ કોને ના ગમતી હોય એમ કહો મારા કાલે જાઓ. હે, ક્રિકેટ બધાને ગમે છે. તો હવે મેચ તો જોઈએ. અને ઇન્ડિયા વર્સેસ ઓસ્ટ્રેલિયાની અને સેમીફાઇનલ છે. વર્લ્ડ કપમાં તો હરાયા, પણ સેમીફાઇનલમાં આજે તો એમને હરાવવા જ પડશે ગમે તેમ કરીને મારા કાલે જાઓ. તો ભગવાનને પ્રાર્થના કરજો કે ઇન્ડિયાવાળા ઓસ્ટ્રેલિયાવાળાને હરાવી દે ગમે તેમ કરીને, તો જ મજા આવશે મારા કાલે જાઓ. તો હાલો હવે વાંચવા માંડીએ અને થોડોક વ્યાયામ કરી લઈએ. તો હાલો મારા કાલે જાઓ. તો મારા કાલે જાઓ સલ્તનત યુગ હતો ને, અરે અહમદ શાહ પહેલો જે રાજા હતો ને, અને એમની સાથે બીજા 3 અહમદ નામના વ્યક્તિઓએ અમદાવાદની સ્થાપના કરી હતી. અને અમદાવાદની સ્થાપના 26 ફેબ્રુઆરી 1411માં થઈ હતી. તો મારા કાલે જાઓ આ યાદ રાખજો. તો મારા કાલે જાઓ અત્યારે સવારમાં 1.5 કલાક જેવું ઇતિહાસ વંચાઈ ગયું છે અને બહુ મસ્ત વંચાયું છે અને બહુ સરસ ખબર પડી છે, કેમ કે સવારમાં વાંચીએ ને એ વધારે યાદ રહે અને બહુ સરસ રીતે યાદ રહ્યું છે. અને રિવિઝન બી થોડી વાર પછી કરી લઈશું, એટલે ઓનલાઈન યુટ્યુબ પર વિડીયો જોઈ લઈશું, કેમ કે અમુક ક્વેશ્ચન આપણને રિમાઇન્ડ થઈ જાય તો આપણને દિમાગમાં આવી જાય અને આપણને ખબર પડી જાય કે આ આપણે વાંચ્યું છે. તો ચાલો મારા કાલે જાઓ, નીચે જઈએ, મંદિરે જવાનો ટાઈમ થઈ ગયો છે. હાલો. તો મારા કાલે જાઓ હું અત્યારે બંધારણ કરું છું, અને બંધારણમાં મારું પંચાયત રાજ ચેપ્ટર તો રહી જ ગઈ હતું. તો હું અત્યારે એ કરવા બેઠો છું. અને જે પંચાયતનું જે નામ હતું ને એ જવાહરલાલ નહેરુએ આપ્યું હતું, અને સ્થાનિક સ્વરાજ એ ગાંધીજીએ નામ આપ્યું હતું. તો મારા કાલે જાઓ મેં અત્યારે રિઝનિંગમાં લોહીના સંબંધોનો ટેસ્ટ આપ્યો અને 10માંથી 9 આવ્યા ને એક ખોટો પડ્યો. કારણ એ હતું કે પ્રશ્નમાં બહુ કન્ફ્યુઝ થવાતું હતું, એટલે ખોટો પડ્યો. એટલે ખબર તો પડે, પણ રિવિઝન કરવાથી આપણને ખબર પડે, પ્રેક્ટિસ કરવાથી આપણને ખબર પડે કે શું શું આપણાથી ભૂલ થાય છે. એટલે લોહીના સંબંધોમાં કન્ફ્યુઝ બહુ થવાય છે, પણ તોય મારા 9 માર્ક્સ આવ્યા, એટલે હું તો બહુ ખુશ છું, કેમ કે મારી મહેનત સફળ છે મારા કલેજા. સાચી વાત ને. તો હાલો હવે ગણિતનું રિવિઝન કરવાનું છે, તો ગણિતનું રિવિઝન કરવા માંડીએ. તો મારા કાલે જાઓ ગણિતમાં અત્યારે ક્રમચય અને સંચય કર્યું. મારા દિયર જબરું ગોટાળે ચડ્યું છે. વર્તુળ હોય ને તો એક માઇનસ કરી દેવાનો, એ ખાસ કરીને યાદ રાખવાનું. અને પેલું સ્પેલિંગવાળું હોય સીધા જ મૂકવાના હોય, વર્તુળ ના હોય તો એમાં સીધું રાખવું. તો બહુ ગોટાળે ચડે એવું છે, ધ્યાનથી જોવું પડશે. અને એનો જે કોન્સેપ્ટ છે બહુ જ સમજવાની જરૂર છે, પછી જ તમે દાખલા ગણી શકશો. તો હાલો મારા કાલે જાઓ, એકવાર વિડીયો જોઈ છે, હજુ 1-2 ટોપિક જોવાના બાકી છે એમાં. તો હાલો મારા કાલે જાઓ, ખાવાનો ટાઈમ થઈ ગયો છે તો જમી લઈએ, ભૂખ લાગી ગઈ. તો મારા કાલે જાઓ હું આવી ગયો છું વાંચવા માટે ખેતરમાં, અને ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની મેચ ચાલુ થઈ ગઈ છે. મારા કાલે જાઓ ટ્રેવિસ હેડ્સ તો એવા મારે છે ભાઈ સાહેબ રન. 25 બોલમાં 33 રન મારી દીધા, 7 ઓવર થઈ છે, 47 રન મારી દીધા છે મારા કાલે જાઓ. મારા કલેજાને આઉટ કરો ઇન્ડિયાવાળા. પછી ફરી આ ચેમ્પિયન ટ્રોફીમાં સેમીફાઇનલમાં બધા ઇન્ડિયન્સનું દિલ તૂટશે. તો મારા કલેજા મને ગમે તેમ કરીને આઉટ કરો ટ્રેવિસ હેડને. મારો દિવસ વર્લ્ડ કપમાં નડ્યો અને હવે સેમીફાઇનલમાં નડે છે. મારો દિવસ કેવું રમે છે, જબરી ઠોકે છે. પણ હવે જોઈએ શું થાય છે ભાઈ. છેલ્લે જ્યાં સુધી રિઝલ્ટ ના આવે ને ત્યાં સુધી કઈ જ કહેવાય નહીં મારા કલેજા, કેમ કે ઇન્ડિયાવાળા બી છે ને રમેવા. વિરાટ કોહલી નથી આપણામાં, તો પછી બીવાનું થોડી હોય મારા કલેજા. ચાલો હવે જોઈએ. અત્યારે તો હવે વાંચવાનું છે, તો પહેલાં વાંચીશું 5 વાગ્યા સુધી વાંચવાનું, કેમ કે હું ઘરે મેચ ચાલુ છે તો મારો ભાઈ મેચ જોવે છે, એટલે ભાઈ મેચ જોવાનું મન થાય, એટલા માટે હું ખેતરમાં આવી ગયો છું. અને અહીંયા આગળ મસ્ત વંચાશે, અને ફોન બી હવે સાઈડમાં મેળ દેવાનો, એટલે વંચાય મારા કાલે જાઓ. તો હાલો મારા કાલે જાઓ વાંચવા માંડે. અને હું થોડો દુકાનનો સામાન બી લેવા ગયો હતો, એટલે થોડું મોડું થઈ ગયું છે, તો પણ કોઈ વાંધો નહીં. હવે કામ તો કરવું પડે મારા કાલે જા, પેટના માટે કામ તો કરવું જ પડે. તો હાલો મારા કાલે જાઓ વાંચવા માંડીએ. તો મારા કાલે જાઓ મેં ગુજરાતનો મધ્યકાલીન ઇતિહાસ વાંચ્યો. એમાં જે મુગલ યુગ છે ને, એમાં બાબર, હુમાયું, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ, અને એમને આ રીતે પેઢી દર પેઢી ગુજરાતમાં રાજ કર્યું, અને આ રીતે એમનો યુગ રહ્યો. અને મુગલ યુગનો સમય 1573 થી 1753 સુધીનો મુગલ યુગનો શાસન રહ્યો. અને આ રીતે એમને જે રાજાઓએ રાજ કર્યું ગુજરાતમાં ને. મારા કાલે જાઓ ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયાની જે મેચ ચાલુ છે એમાં ટ્રેવિસ હેડને આઉટ કરી દીધો છે.
તો ખુશીના સમાચાર છે મારા કલેજાઓ, કેમ કે એના લીધે જ આપણે વર્લ્ડ કપ હાર્યા હતા. તો આજે સેમીફાઇનલ ના હારવા જોઈએ મારા કલેજાઓ. આ વખતે ચેમ્પિયન ટ્રોફી આપણા ભારત દેશમાં જ આવી જોઈએ, કેમ કે મેચના ચૂલ્યા છીએ અમે. મેચ બહુ ગમે છે મારા કલેજાઓ. એટલે જો મેં કલાક વાંચી રહ્યો તો વિડીયો બનાવવા માંડ્યો અને મેચનો સ્કોર જોયો તો ટ્રેવિસ હેડ આઉટ થઈ ગયો છે. 3 વિકેટ થઈ ગઈ છે અત્યારે. લગભગ કેટલી 25 ઓવર જેવું થયું છે. તો કઈ વાંધો નહીં મારા કલેજાઓ. હાલો તો હવે ફરી વાંચવા માંડીએ. તો શું કે મારા કલેજાઓ, તો ઇન્ડિયા વાળો ને ઓસ્ટ્રેલિયા વાળો કો ભાઈ સાહેબ ઓલ આઉટ કરી દીધું છે મારા કલેજાઓ. જોઈ લો 264 ઓલ આઉટ કરી દીધું છે. તો હાલો હવે વાંચવા જઈએ મારા કલેજાઓ. તો મારા કલેજાઓ ઇન્ડિયાનું બેટિંગ ચાલુ થઈ ગયું છે અને વર્લ્ડ કપમાં જેવું થયું હતું જેમ શુભમન ગિલ અને રોહિત શર્મા આઉટ થયા હતા, એમ અત્યારે બી શુભમન ગિલ અને રોહિત શર્મા આઉટ થઈ ગયા છે. હવે ભારતીય ઘણા બધા લોકોની જે ઉમ્મીદ હતી એની પર થોડું થોડું પાણી ફેરવી રહ્યું છે ઓસ્ટ્રેલિયા. હવે ખબર નહીં આગળ શું થશે મારા કલેજાઓ. અને વાંચવાનું તો વાત ના કરો મારા કલેજા. મેચ હોય ત્યારે વાંચવાનું મન નહીં થતું. હું વાંચવા ગયો હતો પણ શું થયું, મેચનું વિચાર આવ્યા કરતા હતા તો પછી હું મેચ જોવા નથી આવ્યો અને અત્યારે વિકેટ ગતિ રહી રોહિત શર્માની. તો હાલો મારા કલેજાઓ. તો મારા કલેજાઓ ઇન્ડિયાને જીતવા માટે ખાલી 14 બોલમાં 15 રન જોઈએ, સોરી 14 બોલમાં 6 રન જોઈએ છે. તો હવે જોઈએ શું થશે. જીતી જ જવાના છે મારા કલેજાઓ. આ તો 2023 નો વર્લ્ડ કપ નો બદલો કમ્પ્લીટ. તો હાલો હવે નવા બ્લોગમાં મળીશું. જય માતાજી. तो दोस्तों फाइनली इंडिया won the मैच. इंडिया जीत गया है. बदला कंप्लीट. वर्ल्ड कप का सालों ने हराया था हमको, इस बार हरा दिया है इंडिया ने. क्या बोलती पब्लिक? बिग थैंक यू फॉर बीइंग हियर. बहुत बहुत धन्यवाद.